યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂરી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું મસાલાવાળી ફરસી પૂરી। એના માટે મેં મેદો લીધો છે, અજમો લીધો છે, જીરું, લાલ મરચું, દળેલી મોરસ, ઘી, મીઠું, હળદર, મરી લીધા છે। તો આપણે તેના માટે મસાલો બનાવીશું। એના માટે મેં અહીંયા ખાંડની લીધી છે, તેમાં આપણે મરી નાખી દઈશું, જીરું, અજમો નાખી તેને આ રીતે આપણે કચડી નાખવાનું ઝીણું। તે જો કચરાઈ ગયું છે। કચરીને નાખવાથી તેનો ટેસ્ટ સારો અને સરસ લાગે છે ખાવામાં પણ। આપણે એક વાટકીમાં કરી લઈશું। વાસણમાં આપણે મેદો લઈ લીધો છે, તેમાં આપણે ઘીનું મોવન રેડીશું। આ રીતે જે ઘી લીધું છે તે ઘી રેડ્યા પછી એને આ રીતે આપણે હાથથી હલાવી કાઢવાનું, મેદાને ને ઘીને આ રીતે, એટલે જેથી કરીને આપણું જે મોવન છે તે લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય। આ રીતે જોઈ લો, કમ્પ્લીટ આપણું મોવન છે એમાં। હવે તેમાં આપણે આ જે મસાલો બનાવે તો પીસીને તે નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું, દળેલી મોરસ નાખવાની, મીઠું તમારે સ્વાદ પ્રમાણે લઈ લેવાનું। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું આ રીતે। મિક્સ થઈ ગયા પછી આપણે એમાં પાણી રેડીશું। પાણી થોડું થોડું રેડીશું। આપણે થોડો કઠણને એવો લોટ બાંધવાનો છે, રોટલી ટાઈપ નહીં, આપણે ભાખરી જે બનાવીએ તે ટાઈપ। લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે તેને થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું, 10-15 મિનિટ માટે। હવે આપણો લોટ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ જો। હવે તેને આ રીતે આપણે મસળી કાઢવાનો, આ રીતે। હવે તેને આપણે નાના નાના લુવા વાળી દઈશું પૂરી ટાઈપ, આ રીતે। આ રીતે લુવા રેડી કરી દીધા છે। પાટલી લેવાની આપણે, તેના પર આપણે થોડું તેલવાળો હાથ કરી દઈશું। આ રીતે પાટલીને થોડી તેલવાળી કરી દઈશું, જેથી કરીને પૂરી વણવામાં આપણે સહેલાઈથી વણી શકાય, ચોટે નહીં। હવે આ રીતે આપણે ગુલ્લું લઈશું, એમાં આ રીતે આપણે પૂરી વણીશું, થોડી નાની નાની। આ રીતે થોડી
જાડી ને એવી મીડિયમ સાઇઝની. હવે તેના પર આ રીતે ચપ્પાથી થોડા થોડા કાપા પાડી દઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલી ના જાય અને ક્રિસ્પી થાય એટલા માટે. ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું એક કઢાઈમાં. ત્યાં આપણે પૂરી વણીને રેડી કરી દીધી છે. હવે આપણે તેલ ચેક કરી લઈશું. તેલ મીડિયમ આંચ પર રાખવાનું, થોડું ફૂલ ગેસ નહીં કરવાનો. જો આપણું તેલ થઈ ગયું છે રેડી. હવે તેમાં આપણે પૂરીઓ મૂકીશું. આ રીતે પહેલાં પૂરી નીચે જતી રહે, પછી ઉપર તળાઈ ના આવે, એટલે કમ્પ્લીટ આપણું ટેમ્પરેચર છે. તેને ફૂલ ગેસ પર નહીં રાખવાનું, આપણે પૂરીને ક્રિસ્પી અને બનાવવા માટે. હવે આ રીતે તેને ફેરવી દઈશું. આ રીતે ધીમા તાપ પર જ આપણે એને કરવાની. આ રીતે એને થોડી થોડી આરે પ્રેસ કરતું રહેવાનું, દબાવતું રહેવાનું જારાની મદદથી. જો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે કાઢી લેવાની. તો આપણી ફરસી પૂરી મસાલાવાળી રેડી થઈ ગઈ છે. જો મારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.